હવે ટૂંક જ સમયમાં ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે. ઉત્તરાયણના પર્વે ઘણા બધા અકસ્માતો થતા હોય છે. કારણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ. આ દોરીથી લોકોના ગળા કપાતા હોય છે. તાર પર લટકતી આ દોરી વડે મોઢાના ભાગે લોકોને ગંભીર ઈજા પણ થતી હોય છે. પરંતુ એક ખૂબ સારો નિર્ણય લેવામાં આવ્યો છે કે વડોદરા શહેરના 17 બ્રિજો પર 95,000ના ખર્ચે જીઆઈ એટલે કે ગેલ્વેનાઇઝ આયર્નના વાયર બાંધવામાં આવ્યા છે, તાર બાંધવામાં આવ્યા છે, જેના લીધે જ અકસ્માતોની સંખ્યા ઘટશે અને લોકો જે ઘાયલ થતા હતા દોરાથી તેની પણ સંખ્યા ઘટશે, એટલે કે લોકોને રક્ષણ મળશે. ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને વડોદરાના 17 બ્રિજ પર 95,000ના ખર્ચે જીઆઈ તાર બાંધવામાં આવ્યા છે. આ જીઆઈ એટલે ગેલ્વેનાઇઝ આયર્ન. ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે. વાહન ચાલકો અને રાહદારીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. શહેરના કુલ 17 બ્રિજ પર આશરે 95,000 રૂપિયાના ખર્ચે જીઆઈના તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પતંગની દોરી, ખાસ કરીને ચાઇનીઝ દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજ પર બાંધવામાં આવેલા જીઆઈના તારના કારણે ઉડતી દોરી વાહન ચાલકોના ગળા કે શરીરના ભાગે અથડાય તેવી શક્યતાઓ હવે ઘણી ઘટશે. વડોદરા સંસ્કારી નગરી, ઉત્સવપ્રિય નગરી અને ઉત્તરાયણની વાત કરીએ તો 14મી જાન્યુઆરી અને 15મી જાન્યુઆરીએ વડોદરામાં પતંગ ઉત્સવ ખૂબ જોરશોરથી મનાવવામાં આવતો હોય છે. વડોદરા શહેરમાં, શહેરી વિસ્તારમાં ટ્રાફિકને પગપાળા રાહદારીઓ જતા પતંગની દોરીથી અકસ્માત થતા હોય છે. નાગરિકોની સલામતી સુરક્ષા જળવાય એ માટે અમુક નાગરિકો, અમુક એનજીઓ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી કે સ્ટ્રીટ લાઇટના થાંભલાની વચ્ચે જો જીઆઈ વાયર બાંધવામાં આવે તો જે રોડ પર દોરી પડતી હોય છે અને લોકોના ગળામાં ફસાતી હોય છે, એમાં આપણે નાગરિકોના જાન બચાવી શકીએ અને નાગરિકોને થતી ઈજા ઓછી કરી શકીએ. એવી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગને આ પ્રકારની તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી. લગભગ વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ ઝોનના 17 જેટલા ફ્લાયઓવર બ્રિજ, રિવર ઓવરબ્રિજ ઉત્તરાયણ તહેવારને અનુલક્ષી અને રાહદારીઓને અકસ્માત ન થાય એ રીતના જીઆઈ વાયર લગાડવામાં આવ્યા છે. લગભગ 95,000 કરોડના ખર્ચે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ઝોનની વાત કરીએ તો અમિતનગર બ્રિજ, ઉર્મી બ્રિજ, ફતેગંજ બ્રિજ, લાલબાગ બ્રિજ, છાણી બ્રિજ. પશ્ચિમ ઝોનની વાત કરીએ તો પંડ્યા બ્રિજ, અટલ બ્રિજ, કલાલી બ્રિજ, દિનેશ મિલ બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ, નવાયાર્ડ બ્રિજ, વિશ્વામિત્રી બ્રિજ અને હરિનગર બ્રિજ પર આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને દક્ષિણ ઝોનમાં વડસર બ્રિજ, સોમા તળાવ બ્રિજ, પ્રતાપનગર બ્રિજ, ન્યૂ માંજલપુર બ્રિજ, આમ 3 ઝોનમાં જે એટલા બ્રિજો છે એની ઉપર રોડને સમાંતર સ્ટ્રીટ લાઇટના થાંભલા પર આ જીઆઈ વાયરો બાંધી અને આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આપના માધ્યમથી નાગરિકોને અપીલ છે કે નાના બાળકો રોડ ઉપર પતંગ ના ચગાવે, જોખમી જગ્યા પર પતંગ ના ચગાવે અને દોરા વડે કોઈ ઈજા થાય તો તાત્કાલિક નજીકના પીએચસી સેન્ટર કે નજીકની ગવર્મેન્ટ હોસ્પિટલનો સંપર્ક કરે. ખાસ કરીને જે નાયલોનની દોરી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ નાગરિકો દ્વારા થતો હોય છે કે જે ઘણી વખત પશુ પક્ષીઓ અને મનુષ્ય માટે જાનલેવા સાબિત થતી હોય છે. તો આપણે સૌ ભેગા મળીને ઉત્તરાયણનો તહેવાર સેફ રીતે ઉજવીએ, જેથી કરીને પર્યાવરણનું રક્ષણ થાય, પક્ષીઓને ઓછી ઈજા પહોંચે અને જે રાહદારીઓ છે અને દ્વિચક્રીય વાહન ચાલકો છે એમને પણ દોરાની ઈજા ઓછી થાય. મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રામાણિકપણે નાગરિકોની સલામતી સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ પગલું લીધું છે. આશા રાખીએ કે ઉત્તરાયણનો તહેવાર ખૂબ સેફ રીતે આપણે સૌ ઉજવીએ.